નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત આપણે જોડણીની એક સિરીઝ ચાલુ કરેલી છે। તો આ જોડણીનો ભાગ 2 હશે। તો આપણે આ વિડીયોની અંદર જોડણીના કેટલાક જે બાકી રહેલા નિયમો વિશે વાત કરીશું। ભાગ 1ની અંદર આપણે 1 થી લગભગ 13 જેટલા નિયમો વિશે વાત કરી હતી। તો આ વિડીયોની અંદર આપણે 14 થી 20 સુધીના નિયમો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો 14મો નિયમ છે ઉચ્ચારણગત। તો શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો સખી, ઘંટી, કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, મૂડી, દૂધી, સુખી વગેરે શબ્દને અંતે ઈ આવે છે, એટલે કે દીર્ઘ ઈ આવે છે। નોંધ: સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ, રીતિ, પીતિ, સૃષ્ટિ વગેરેને જુદો પ્રત્યય લાગતો હોવાથી હસ્વ ઈ આવે છે। બી જોઈએ તો ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા હસ્વ હોય છે। તો ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રિય, દરિયો, સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, હોશિયાર, અઠવાડિયું, નળિયા વગેરે। 15મો નિયમ જોઈએ તો અક્ષર શબ્દમાં સ્થાન। એની અંદર જોઈએ તો એકાક્ષરી શબ્દ સામાન્ય અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો દીર્ઘ ઈની વાત કરીએ તો શ્રી, ઘી, ફી, બી, સ્ત્રી, જી, પી, લુ વગેરે। હવે દીર્ઘ ઉની વાત કરીએ તો જુ, દુ, ભૂ, રૂ, બુ વગેરે। 16 પરંતુ જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય તો તે હસ્વ હોય છે, એટલે કે જે એકલો શબ્દ હોય અને તેની માથે અનુસ્વાર હોય તો તે હસ્વ હોય છે। આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો હસ્વ ઉ, હું, શું, તું, છું વગેરે। 17 બે અક્ષરના શબ્દ। સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે દીર્ઘ ઈની વાત કરીએ તો ગીધ, ઈ, ગીર, ચીજ, જીત, ફીણ, મીણ, રી, શીખ, શીરો, હીરો, શીણી, ખીલી, બીક, ભીલ, ઢીલ, ભીખ વગેરે। અને જો દીર્ઘ ઉ હોય તો ઊંટ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, ધૂળ, ફૂલ, ફૂગ, દૂર, બૂચ, જૂન, ચૂલો, ભૂત, ફૂલ, કૂખ, દૂધ વગેરે। નોંધ જોઈએ તો આદિ તત્સમ શબ્દ દિલ, ફારસી શબ્દ ગુનો, અરબી શબ્દ એમ ગુજરાતી ભાષામાં પ્રયોજાતા અન્ય શબ્દ ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે છે। આ એક ખાસ નોંધ લેવી। 18 ત્રણ અક્ષરના શબ્દ। 3 અક્ષરની જોડણીમાં સામાન્ય રીતે એ બાબતનું ધ્યાન રાખવું હોય છે કે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, એટલે કે બંને અક્ષર હસ્વ કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય। જો પહેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ, અને જો પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ હોય છે। સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં જો બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય છે। એટલે કે 3 અક્ષરના શબ્દમાં ગુરુ અક્ષર પહેલો હસ્વ ઈ, ઉ હોય છે। અહીં ગુરુ અક્ષર એ દીર્ઘ અક્ષરો અને લઘુ અક્ષર એ હસ્વ અક્ષરોનું આપણે ઉપનામ આપેલું છે। એટલે ગુરુ અક્ષર લખેલો હોય ત્યાં સમજવું હસ્વ ઈ એમ। દાખલા તરીકે હસ્વ ઈ કિનારો, સુથાર, બિલાડી, ઇનામ, ઈરાદો, શિયાળ, વિદાય, વિષાદ, શિકાર, દિવેટ, દિવેલ, સિસોટી વગેરે। હસ્વ ઈની વાત કરીએ તો ઉધાર, ઉનાળો, કુહાડી, ગુલામ, ગુલાબી, ધૂળેટી, દુકાળ, દુકાન, ધુમાડો વગેરે।
19 સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય છે, એટલે કે 3 અક્ષરના શબ્દમાં લઘુ અક્ષર પહેલો. આપણે આગળ વાત કરી લઘુ અને ગુરુ, તો એ પ્રમાણે સમજવાનું. તો લઘુ અક્ષર પહેલા ઈ કે ઉ દીર્ઘ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ચીકણું, દીકરી, કેટલી, ધીરજ, ચીપિયો, શીતળ, કિંમત વગેરે. દીર્ઘ ઉની વાત કરીએ તો ઉપજ, ઉથલો, પૂનમ, સુરત, ઉદય, સુતળી, ઉજળું, ઉલટું, દૂધણું, ઉતરું, રૂપિયો વગેરે. 20મા નિયમની વાત કરીએ તો 4 કે તેથી વધુ શબ્દના અક્ષરોનો આ નિયમ છે. 4 કે 5 અક્ષરવાળા શબ્દમાં પ્રથમ અક્ષર હસ્વ હોય છે. જેમ કે દાખલા તરીકે જોઈએ તો હિલચાલ, ખિસકોલી, વિલાયત, કિલકિલાટ, કુતૂહલ, કિરતાર, કિફાયત, સુવાવડ, પિચકારી, નિસરણી વગેરે. તો મિત્રો આ હતો ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણના અંતર્ગત જોડણીનો ભાગ 2. તો આ ભાગ 2ની અંદર આપણે કેટલાક નિયમો વિશે વાત કરી. તો ભાગ 3ની અંદર હજુ આપણે કેટલાક નિયમો વિશે વાત કરીશું. તો જલ્દીથી ભાગ 3 લઈને અમે હાજર રહીશું. એટલા માટે પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.